નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 તમારી શરૂ થઈ ચૂકી છે અને આવતીકાલે તમારું અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર છે। તો આ અંગ્રેજી વિષયની અંદર તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે અને આ જે પ્રશ્નપત્ર છે તે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। 40 ગુણનું કુલ આ પ્રશ્નપત્ર છે અને સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલી છે। તો જરૂરથી આ અસાઇનમેન્ટનો પણ અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ 6 માર્ક છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ આપણને વાક્યો આપેલા છે તે વાક્યમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર આપણે વાંચતા શાંતિથી લખવાના છે। જુઓ, ધ ટોર્ટોઇઝ વોઝ ડેડ। બીજું, ધ ટોર્ટોઇઝ વોઝ વરીડ, તો ધ ટોર્ટોઇઝ વોઝ વરીડ। ધ સ્વાન્સ એન્ડ ધ ટોર્ટોઇઝ ફ્લુ ઇન ધ સ્કાય। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, આપેલા શબ્દમાંથી અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો જેના કુલ 5 માર્ક છે। તો જો, ડોક્ટર, એન્જિનિયર, ચેર અને ટીચર જેવા શબ્દ આપ્યા છે તો એમાં અલગ પડતો શબ્દ ચેર છે તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ। વિન્ટર, મોન્સૂન, સમર અને માઉન્ટેન જેવા શબ્દો આપ્યા છે તો એમાં અલગ પડતો શબ્દ માઉન્ટેન છે તો એના ઉપર ગોળ કરીએ। ટેબલ, ચેર, સોફા અને ફેન, એમાં અલગ પડતો શબ્દ ફેન છે તો એના ઉપર ગોળ કરીએ। એપલ, કેરેટ, મેંગો અને બનાના, એમાં અલગ પડતો શબ્દ કેરેટ છે તો એના ઉપર ગોળ। બુક, પેન, પેન્સિલ અને ઇરેઝર, એમાં અલગ પડતો શબ્દ બુક છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક ઉપર ગોળ કરો જેના કુલ 6 માર્ક છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 10, 20, 30, 40, 50, 60, 70 આ બંચમાં છે અને 9 પેન્સિલ એક્સ્ટ્રા અલગથી છે તો 70 + 9 એટલે 79, તો આપણો જવાબ થઈ ગયો 79, એના ઉપર આપણે ગોળ કરી દઈએ। ચાલો, ત્યાર પછી આપણે બીજું જોઈએ તો અહીંયા તમે જોશો તો આ 70 + 4 એટલે કે 74, એના ઉપર ગોળ કરીએ। ત્યાર પછી અહીંયા તમે જોશો તો આ 70 + 3 એટલે 73 ઉપર ગોળ કરી દઈએ। મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એ દરેક ધોરણ માટે દરેક વિષયની આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર તૈયાર કર્યા છે। એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકો છો। અને બીજું કે અહીંયા પ્રશ્નપત્ર કે અસાઇનમેન્ટ બંનેની અંદર પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને તમારે જવાબો શોધવા માટે બીજા કોઈ પુસ્તકોમાં ફાંફા મારવા પડશે નહીં। એટલે અસાઇનમેન્ટના અભ્યાસ દ્વારા તમે આ સમગ્ર દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેની સારામાં સારી તૈયારી કરી શકશો। એટલા માટે જ દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અતિ ઉપયોગી એવા અસાઇનમેન્ટ જે છે હજુ પણ તમે ન મેળવ્યું હોય તો મેળવી શકો છો। નંબર છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો। આ નંબર અવશ્ય સેવ કરી લેજો જેથી કરીને વોટ્સઅપ પર આવતા સ્ટેટસ જાણી અને તમે આવનારા જે વિડીયો છે તેની માહિતી પણ મેળવી શકો। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો જેના કુલ 4 માર્ક છે। તો જો, રેડ, ગ્રીન, બ્લુ અને યલો આપણને અહીંયા આપેલા છે એને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીએ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે। તો સર્વપ્રથમ આવશે બ્લુ, ત્યાર પછી ગ્રીન, ત્યાર પછી રેડ અને ત્યાર પછી યલો। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, આપેલા વાક્યનું વાંચન કરી સાચા જવાબ ઉપર ખરાની નિશાની કરો। જો, બાય બાય, સી યુ, સીન, તો એમાં જવાબ આવશે કે જ્યારે તમે મિત્રના ઘરેથી નીકળો ત્યારે। મિત્રો, અહીંયા આપવામાં આવેલા દરેક પ્રશ્ન જે છે ને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક પણ પ્રશ્ન તમારે ચૂકવાનો નથી, આવતીકાલની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। નાઇસ ટુ મીટ યુ, તો જવાબ આવશે જ્યારે તમે કોઈને પહેલીવાર મળો છો ત્યારે। મે આઈ હેલ્પ યુ, તો જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે। ચોથું, આઈ એમ ફાઇન, થેન્ક યુ, તો અહીંયા જવાબ આવશે જ્યારે તમને કોઈ હાવ આર યુ પૂછે ત્યારે એના જવાબમાં આપણે આ જવાબ આપી શકીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, આપેલ ચિત્ર જોઈ સાચા વિકલ્પના ચોરસમાં ખરાની નિશાની કરો। ચાલો, તો અહીંયા આપણને કી આપી છે અને અહીંયા 2 વિકલ્પો આપ્યા છે તો સાચો જવાબ આવશે કે ધેટ ઇઝ અ કી। ચાલો, ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને ક્લાસરૂમનું ચિત્ર આપેલું છે તો ધેટ ઇઝ અ ક્લાસ કે ધોઝ આર ક્લાસીસ, તો એક જ ક્લાસ છે એટલે અહીંયા લખીશું ધેટ ઇઝ અ ક્લાસ। ત્યાર પછી 3 પોપટ આપ્યા છે અને અહીંયા કીધું છે કે ધીસ ઇઝ અ પેરોટ કે ધીઝ આર પેરોટ્સ, તો જવાબ આવશે ધીઝ આર પેરોટ્સ। 2 પંખા આપ્યા છે તો ધીસ ઇઝ અ ફેન કે ધીઝ આર ફેન્સ, તો અહીંયા જવાબ આવશે ધીઝ આર ફેન્સ। ત્યાર પછી એક બારણું આપ્યું છે તો ધેટ ઇઝ ડોર કે ધોઝ આર ડોર્સ, તો જવાબ આવશે ધેટ ઇઝ અ ડોર। ત્યાર પછી છે 16મું, હી ઇઝ અ સ્ટેન્ડિંગ કે હી ઇઝ અ જમ્પિંગ, તો અહીંયા જમ્પિંગ કૂદકો લગાવી રહ્યો છે તો જવાબ આવશે ઇઝ અ જમ્પિંગ। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7, આપેલા વાક્યો વાંચી અને યોગ્ય ચિત્ર સાથે જોડો જેના કુલ 3 માર્ક છે। ચાલો, તો અહીંયા તમે જોશો તો સર્વપ્રથમ આપણને આપેલું છે બાર્બર। ઓકે, ચાલો, તો બાર્બર જે છે અહીંયા આપણે જોડકા જે છે તે આપણે ખોટા છે। ટીચર છે તો ટીચર સાથે અહીંયા ચોક અને ડસ્ટર આવવું જોઈએ, મિત્રો ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી છે ફાર્મર, તો ફાર્મર સાથે અહીંયા જે હળનું ચિત્ર છે એ બરાબર છે।
અહીંયા ટીચર સાથે બુકનું ચિત્ર આવશે અને બાર્બર જે છે બાર્બરની સાથે આપણે અહીંયા કાતરનું ચિત્ર આવશે. તો બાર્બર સાથે અહીંયા કાતર જોડીશું, ફાર્મર સાથે હળ જોડીશું અને ટીચર સાથે બુક જોડીશું. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8. ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી અને ખોટો શબ્દ છેકી કાઢો. ચાલો, તો અહીંયા જો ઊભું રહેવાનું ક્રિયા છે તો આપણે સ્ટેન્ડિંગ સાચો જવાબ છે, એટલે સ્લીપિંગ ઉપર છેકો. ત્યાર પછી બીજું ચિત્ર તમે જોશો તો એ ક્લોઝ બંધ કરી રહી છે, તો વોચિંગ ઉપર છેકો, ક્લોઝિંગ જે છે તે સાચું ચિત્ર છે. ત્યાર પછી ત્રીજું જે છે એ જમ્પ એટલે કે કૂદકો લગાવી રહી છે, તો ક્લાઇમ્બિંગ ઉપર છેકો, જમ્પિંગ સાચું. ત્યાર પછી ચોથું ચિત્ર જે છે તે કેચ પકડવાનું છે, તો અહીંયા નોડિંગ ઉપર આપણે છેકો લગાવી દઈએ. ત્યાર પછી આ ચિત્રમાં તમે જોશો તો ધક્કો લગાવી રહી છે, એટલે વોશિંગ ઉપર છેકો, પુશિંગ જે છે તે સાચું છે. ત્યાર પછી તમે જોશો તો આ દરવાજો ખોલી રહી છે, તો અહીંયા બેચિંગ ઉપર છેકો લગાવીશું, ઓપનિંગ જે છે તે સાચું ચિત્ર થશે. મિત્રો, તમારું આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે. આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગો છો તો આપણે તમારા માટે 2 ઓનલાઈન બેચ લોન્ચ કરેલી છે અને આ બંને બેચ જે છે, આ બંને કોર્સ જે છે તમે ઘરે બેઠા કરી શકો છો. માત્ર આપણે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. હવે આ વૈદિક ગણિતનો જે કોર્સ છે ને તેની ફી માત્ર 100 રૂપિયા છે, પણ તમને શીખવા મળશે અહીંયાથી 1000 રૂપિયા જેટલું. કેમ? કારણ કે આ વૈદિક મેથ્સ જે છે એની અંદર તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસ્સા, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ જેવી અનેક ગાણિતિક ક્રિયાઓ જે છે તેની પેન અને પેપરના ઉપયોગ વગર ફક્ત મગજની અંદર સેકન્ડની અંદર તમે કરી શકો એવી ટિપ્સ અને ટ્રિક્સ અહીંયા તમને સમજાવવામાં આવશે. તો જરૂરથી આ વૈદિક ગણિતનો કોર્સ કરી લેજો. તમારું ગણિત એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ થઈ જશે અને આવતા ધોરણો એટલે કે જે તમારું નવું ધોરણ છે 4, 5, 6, 7, 8, 9, 10 આ બધા ધોરણોની અંદર ગણિત જે છે તમે એકદમ રમતા શીખી શકશો. તમારા માટે રમકડું થઈ જશે. તો જરૂરથી આ વૈદિક મેથ્સનો કોર્સ જે છે તે કરી લેજો. અને સાથે સાથે આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ લોન્ચ કરેલો છે, જેની ફી માત્ર 1499 રૂપિયા છે. અને આ કોર્સની અંદર તમે અંગ્રેજી બોલતા તો કડકડાટ શીખી જ જશો, પણ તમારું ગ્રામર જે છે ને એ ખૂબ જ પાવરફુલ થઈ જશે. તો જરૂરથી આ બંને કોર્સ કરી લેજો. વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોલ કરી અને વધારે વિગત જાણી શકો છો. તો દોસ્તો, ફરી મળીશું આપણે નવા પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે.